હિટ એન્ડ રનના કાયદાનો ઠેર ઠેર વિરોધ. ક્યાંક હાઈવે પર કરાયો ચક્કાજામ, ક્યાંક વિરોધ બન્યો હિંસક. કેન્દ્ર સરકારે રોડ અકસ્માતોની ઘટનાને ગંભીરતાથી લઈને એક કાયદો બનાવ્યો છે, જેમાં અકસ્માત કરનારને 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આ કાયદો બનતાની સાથે જ દેશ અને ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા છે. ગોધરા, સુરત, તાપી, નવસારી, વડોદરા, થરાદ સહિત ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક હાઈવે ચક્કાજામ કરી તો ક્યાંક હાઈવે પર ટાયરો સળગાવીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો. તો સુરતમાં પીસીઆર વાનમાં તોડફોડ કરવાની પણ ઘટના સામે આવી. તાપીમાં પણ ટ્રક ડ્રાઈવરોએ રેલી કાઢી જિલ્લા સેવા સદન ખાતે વિરોધ દર્શાવ્યો હતો. નવસારી, વડોદરા અને થરાદમાં પણ નવા કાયદાનો વિરોધ ઉઠ્યો. અકસ્માત અંગે આ નવા કાયદાને લઈને રાજકોટમાં પણ વિરોધ ઉઠ્યો છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ આ નવા કાયદાને પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકાર સાથે આ અંગે બેઠક યોજવા માટે પ્રયાસ શરૂ કર્યો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશને જણાવ્યું કે નવા કાયદાથી ટ્રક ચાલકો ડરી ગયા છે. કાયદાના ડરથી અનેક ટ્રક ચાલકો કામ પર પણ ન આવી રહ્યા હોવાની સ્થિતિ પેદા થઈ છે. માં દંડની જોગવાઈ અને સજા એ 10 વર્ષ સુધીની ફેટલ એક્સિડન્ટમાં જો ડ્રાઈવર જાણ કર્યા વગર જતા રહે તો એના માટે ડ્રાઈવરોમાં એક ડરનો માહોલ છે અને એ લોકો એવું સમજી રહ્યા છે કે એમના ઉપર જ્યારે એક્સિડન્ટ થશે ત્યારે આ કલમો લાગુ પડી ગઈ તો એમને સજાપાત્ર થઈ જશે. જે કાંઈ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ કલમ લગાડતા પહેલાં એનો વિચાર કરે અને આ વસ્તુની સમજણ અમે ડ્રાઈવરોને આપવા માટે પોલીસ અધિકારી, આરટીઓના અધિકારી, કાયદાના નિષ્ણાંતો સાથે એક ડ્રાઈવર ટ્રેનિંગ સેમિનારનું આયોજન આગામી 5 તારીખે શુક્રવારના રોજ કરવા જઈ રહ્યા છીએ. ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈનો હાલ ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ડ્રાઈવરોનું કહેવું છે કે આ નવી જોગવાઈ મુજબ 7 લાખનો દંડ એ ગરીબ અને મધ્યમ વર્ગના ડ્રાઈવરો કઈ રીતે ભરશે? ડ્રાઈવરને જો 10 વર્ષની સજા થાય તો તેના પરિવારનું ભરણ પોષણ કોણ કરશે? આ બધા સવાલો હાલ ઉઠી રહ્યા છે. ત્યારે હવે આ વિરોધ ક્યાં જઈને અટકશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.